ચાલો ભાઈ ઓફિસે જવા માટે નીકળી ગયા છીએ. અત્યારમાં હજી 8:30 પોણા 9 માં કેવો તડકો જોરદાર આવે છે ભાઈ. અત્યારમાં આવો તડકો લાગે છે. હજુ હવેલી આવી ગઈ છે, બ્રજ વિલાસ હવેલી. આપણે જઈ રહ્યા છીએ ઓફિસે. આજે જઈ રહ્યા છીએ એક્ટિવા લઈને. જોઈ શકો છો તમે. હવે ખર્ચા નથી પોવાતા ભાઈ, ડીઝલના ખર્ચા નથી પોવાતા. કામ ધંધો કાંઈ છે નહીં, નકરી રજાઈઓ આવે છે. અને હમણાં અમે એક્ટિવા નવરી થઈ ગઈ છે, સ્કૂલમાં વેકેશન પડી ગયા છે તો વિચાર્યું કે ભાઈ એક્ટિવા લઈને જઈએ. તડકો લાગે છે બપોરે 3:30 છૂટી જ્યારે થોડોક, પણ ચલાવવું પડે ભાઈ. ખર્ચા કરતાં થોડાક ખર્ચા બચાવી જરા ચાલો મળીએ ઓફિસે જઈને. શર્ટને કંઈક નોટિસ આપી દીધી લાગે છે. ઓ મુકાભાઈ, ઓ હા મુકાભાઈ જો અલ્ટ્રાટેકમાં માલ ભરીને બેઠા એ સોટા પાડી દીધા મુકાભાઈ તમે તો ભાઈ. રૂપિયા એવું છે ભાઈ. ભાઈ ભાઈ એ વાત રેડી હો ભાઈ તમારી. નોટું મુકા કાકા સાપે ભાઈ. કાલે તમે આપણે બધાને કાંઈ રૂપિયા આવ્યો, મુકા કાકાને કેટલાય રૂપિયા આવ્યા ભાઈ કાલે. આવું છે આપણે 20-30 પહોંચી ગયા હોય. એ તો કે ઓલી મોટી નાની ફ્લેશ લાખ 1.5 લાખ એની સીટ પહોંચી ગઈ હોય આરામથી. ચાલો ભાઈ આજનું જોઈ માર્કેટ કેવું છે. કાલે તો 8 કેજી રહી હતી, 500 પોઈન્ટ નિફ્ટી પ્લસ હતી ભાઈ. અમને હે ને ભાઈ જેમ માર્કેટ ઉપર જાય ને એમ નુકસાની જાય ભાઈ. ક્યાં વાત કરે? એટલે માર્કેટ તમે નીચે લાવો બરાબર છે. બાકી ચાલો મુકાભાઈ આજો ભાઈ પુરાભાઈ કંઈક ડુંગરા દોર્યા છે અલગ અલગ પ્રકારના, લાલ ને લીલા ને બ્લુ ને લીટા દોરી દીધા. આપણે આમાં કાંઈ સહેજ પડે ને, આપણે તો ઉપરથી જાય સીધું બધું આવું. આપણે તો આંકડા શાસ્ત્ર આવડે. રામ રામ સીતારામ, જય કૃષ્ણબંધન દેવ. ઓટીપીને હરકાય છે તો આ હાલે કે ન હાલે, એને એનું હાલે. આ ભાડું ખાલી બેસવા માટેનું જ ભરે છે. ઓફિસ આવડી મોટી ઓફિસ રાખી એમ બતાવી શકે ને લોકોને, આ મારો સ્ટાફ છે એમ. હા ભાઈ, હા ભાઈ સંબંધમાં ન નડે, શેર બજાર કરતા હોય સંબંધમાં નડે. હા નડે ને, એ વાત તારી રેડી છે માસ્તર. સારું ચાલો ચાલુ કરીએ કામ. જોઈએ આજનું કેવું કરીએ છે. કાલનું કાંઈ સારું હતું નહીં. ચાલો ભાઈ કોકો પીવા આવી જાવ. સવારમાં આવી ગયા છે 10 વાગ્યા છે ભાઈ. 10 વાગ્યામાં કોકો આવી ગયો છે. આ અમારા સુરતીભાઈ નું છે, નવું નજરાણું ચાલુ કરેલું છે ભાઈ, કાંગારૂ સર્કલથી આગળ. ચાલો અત્યારમાં ભાઈ ઓપનિંગ છે ભાઈ. જોરદાર કોકો બનાવ્યો છે ભાઈ. A1 વાળા કોકો આવે ને એનાથી ક્યાંય સારો છે ભાઈ. એટલે પહોંચી જાવ તો મિત્રો બધા. ચાલો ભાઈ બધાને આવી ગયો છે ભાઈ કોકો. ચાલો ભાઈ કોકો પી લઈએ ભાઈ. માર્કેટમાં 500,000 નું કામ થઈ ગયું છે એટલે વાંધો નથી. કોકોના થઈ ગયા છે અમારે. એ ભાઈને નથી થયા છે, લાવ્યા છે એને. એ ભાઈને થઈ જાય. કોકો આપ્યો છે તો ટાટું અમારે છે, એને ટાટું થઈ જાય એમ તારે. સારું ચાલો. 2 hours later. ચાલો ભાઈ જમવા બેસી ગયા છીએ. જમવામાં છે આજે સુરતી લોકોનું આવેલું છે ભાત, બિરયાની, ચણા દાળનું શાક, સલાડ. ચાલો મુકાભાઈને કાંઈ નથી, દીપુ કાકાને જો નારગોલ રમવાના છે એટલા માટે ઢગલી કરી છે, દડો ગોતવા ગયા છે. બાકી માસ્તરને જો દેખાય નહીં એટલું શાક આવે, મોઈ દાંડિયાનું શાક છે. ચાલો ભાઈ જમી લઈએ થોડુંક. માસ્તરભાઈ જો સેલ્ફ ફોટો પડાવવા માટે જો પોઝ આપી રહ્યા છે. જોઈ શકો છો મિત્રો તમે. ભાઈનું સટકી ગયું છે આવા તડકાનું. જો ત્યાં ઊભો વાત કરે છે. હાવ એટલે હાવ આટા લૂઝ મૂકી દીધા છે. જુઓ તમે, કદાચ તમે ઓળખતા હોય ને આ ભાઈને તો ક્યાંય મળે તો તમે જરાક જોઈ લેજો. આવું એક ગાંડું થઈ ગયું છે શેર માર્કેટમાં. પૈસા ન આવે ને તો આવું થાય શેર બજારમાં. જોઈ લો તમે. અમે અહીંયા શાંતિથી ચા પીવા માટે ઊભા છીએ. જોવો તમે. અને એ ભાઈ તો તડકાના ઊભા છે ને. આ કમાલ છે શેર બજારનું મિત્રો. એટલે શેર બજાર એ ટનના ઓફિસમાં એસીના પ્રતાપ છે તો આ શેર બજારની કમાલ છે. આવા તડકાનું જો
ગરમી ન લાગે. આનાથી વધારે ગરમી ઉપર હોય એટલે આ એને સારું સારું લાગે એમ ફિલિંગ આવે સારી એવી. એટલે ભાઈ આપણા જો તડકે મસ્ત ઊભા છે, હમણાં કસરત કરતા હતા, થોડુંક આપણે વિડીયો લેવામાં લેટ થઈ ગયા. બાકી હમણાં કસરત હોતા ને ચાલુ કરશે. હા, એને પછી હમણાં ચામાં બીડીની સ્મેલ હોતા ને આવશે. બીડી ફ્લેવરની ચા હોતે. બીડી પીવી ન પડે. હા, કસરત ચાલુ કરી ભાઈ, બીજે ચાલુ કરી દીધી. ચાલો ચા એ આપણો ઓર્ડર આપ્યો છે ને. આજે હતું બેક વર્કઆઉટ હતું, આજે બેક વર્કઆઉટ ભાઈ જઈએ છીએ ઘરે. ચાલો ભાઈ, જીમમાંથી આવી ગયા છીએ ને વાગ્યા છે 7:45. નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. 7 વાગ્યાના આવી ગયા હતા પણ નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ હવે. અને આજે બટેકા ફોલાઈ રહ્યા છે. એક નવી આઈટમ બનવાની છે પણ શું છે એ કીધું નથી આપણને. જોઈ કે હવે શું બને છે. થોડુંક જમવાનું મોડું થઈ ગયું છે, 7:45 વાગી ગયા છે. જોઈ હવે શું કારીગરી કરે છે મનીષા. આજે તો શું કારીગરી કરવાના છો તમે બટેકા સાથે? બાફેલા બટેકા ને અંદર લસણની ચટણી ભરીને આપી દેવાની છે. સરસ, લ્યો મસાલા બટેકા બનાવવાના છે. જોઈએ હવે શું બનીને આવે છે. 10-15 મિનિટ વેઇટિંગ કરવું જોઈએ. ચાલો ચાલો ભાઈ, આપણું જમવાનું રેડી છે. જમવામાં છે આજે બટેકા ભૂંગળા. ભાવનગરના ભૂંગળા વેચાવા આવ્યા હતા શેરીમાં, તો એમાંથી લીધેલા છે. અને સાથે છે બટેકાનો લસણિયા બટેકા. ખાલી એક વસ્તુ મિસિંગ છે હજી, બી બટેટા હોય એટલે મસાલા સિંગ હારે હોય, મસાલા સિંગ એ મિસિંગ છે ભાઈ. ચલાવી લઈએ આજનો દિવસ. ચાલો જમી લઈએ. એ પણ એક્સ્ટ્રા રખાય ને સાઈડમાં, એમ કહું છું. કાંઈ વાંધો નહીં, બીજું શું હોય ત્યાં. મનીષાએ એનું સ્પેશિયલ બનાવ્યું છે. તો આ વસ્તુ તમે ઓળખતા જશો શું છે એને કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. આપણે થોડાક ટાઈમ પહેલાં આનો વ્લોગ બનાવ્યો હતો, તો જેને પણ ખબર હોય કે આ વસ્તુ શું છે કમેન્ટ કરજો. બાકી અમારે તો મારે જીયનને નીવા હાટું આ બટેકા ભૂંગળા બનાવ્યા છે અને મનીષા એનું અલગથી બનાવ્યું છે. તો ચાલો જમી લઈએ, મળીએ થોડી વાર પછી.